નમસ્કાર દર્શક મિત્રો, હું છું અમૃતિ જાની મકવાના. તો કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં વરસાદમાં ઉદ્યોગો બેફામ બન્યા. અમરાવતી નદીમાં જળચર જીવોના મોતથી સ્થાનિકોમાં રોષ. જીપીસીબીના સેમ્પલ લેવાનું નાટક યથાવત. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પડેલા 10 ફૂટ પહોળા ગાબડાની કામગીરી શરૂ કરાઈ. 5 દિવસ અગાઉ મોટો ભૂવો પડ્યા બાદ આખરે વરસાદે વિરામ લેતા કામગીરી શરૂ કરાઈ. ભરૂચના નંદેલાલ રોડ ઉપર બે જૂથ વચ્ચે ધીંગાણુમાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કવાયત શરૂ કરી. ભરૂચના સ્ટેશન ઉપર રખડતા પશુની અડફેટે બાઇક ચાલકનું મોત. ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પડેલા 10 ફૂટ પહોળા ગાબડાને પૂરવાની કવાયત કરાઈ છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અંકલેશ્વર નજીકના પેલુદ્રા ગામ નજીક વડોદરા તરફ જવાના એક્સપ્રેસ વે પર 2 જુલાઈના રોજ રાત્રે 1 વાગ્યાના અરસામાં સુરત તરફથી વડોદરા તરફ જઈ રહેલા શાકભાજી ભરેલા ટેમ્પાનું ટાયર પેલુદ્રા નજીક મોટું ગાબડું પડી રોડ ઉપર પલટી મારી જતા તેની સાથે અન્ય વાહનો પણ અકસ્માતનો ભોગ બનતા એક્સપ્રેસ વે પર ઠેર ઠેર ટોલ વસૂલાતો હોવા છતાં ગંભીર પ્રકારનું ગાબડું પડ્યું હોય તે બાબતે ભારે આક્રોશ વ્યક્ત કરતા સમગ્ર મામલે આખરે 5 દિવસ બાદ એક્સપ્રેસ વે પર પડેલા 10 ફૂટ પહોળા ગાબડાની આજુબાજુનો સંપૂર્ણ વિસ્તાર પણ બેસી ગયો હોય, જેને પણ એક્સપ્રેસ વે ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લોખંડના સળિયા ફિટ કરી કામગીરી શરૂ કરાઈ હોય અને આ જ જગ્યા ઉપર બ્રિજના પાયા પણ ઊંચા નીચા થઈ ગયા હોય, જેના કારણે પણ ભાગ પણ સંપૂર્ણ ખોદી નાખી લોખંડના સળિયા ફિટ કરીને કામગીરી શરૂ કરવામાં આવી હોય, પરંતુ એક્સપ્રેસ વે ઉપર પસાર થતા વાહન ચાલકોએ પોતાના જીવના જોખમે પસાર થવું પડશે તે નિશ્ચિત હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. જોકે એક્સપ્રેસ વે પર પ્રથમ વરસાદે જ માર્ગ ધોવાઈ જવાના કારણે ઘણી જગ્યાએ ડામર કપચી પણ ઉખડી ગઈ છે. આરસીસી રોડ પણ હોવાના કારણે ગાબડા પણ પડ્યા હોવાના આક્ષેપો થયા છે. ત્યારે એક્સપ્રેસ વે ઉપરથી વધુ સ્પીડમાં વાહનો પસાર કરવા પણ જોખમ સાબિત થઈ શકે છે. ભરૂચ જિલ્લામાં વરસાદમાં ઉદ્યોગો બેફામ બન્યા હોય તેમ અમરાવતી નદીમાં જળચર જીવોના મોત થતા તપાસ શરૂ કરાઈ છે. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક નગરી ક્ષેત્રે વિકસિત અને પ્રચલિત બન્યો છે, પરંતુ સૌથી પ્રદૂષિત જિલ્લો ભરૂચ માનવામાં આવે છે. તાજેતરમાં પ્રથમ વરસાદનો જ લાભ લઈ ઘણા ઉદ્યોગોએ પ્રદૂષિત પાણી છોડ્યા હોવાના આક્ષેપો સાથે સાળંગપુર અંકલેશ્વરના રહીશ મેહુલ પટેલે પણ ઉદ્યોગો સામે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ભરૂચ જિલ્લો સૌથી પ્રદૂષિત બન્યો છે. હાલમાં વરસેલા વરસાદમાં વરસાદી પાણી પીળું, લાલ અને ગ્રીન લીલું બન્યું છે. તેના ઉપરથી પ્રથમ દ્રષ્ટિએ એવું ફલિત થાય છે કે ઘણા બેજવાબદાર અંકલેશ્વરના ઉદ્યોગોમાંથી
પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા વિના છોડી દેવામાં આવ્યું હોય, જેના કારણે અમરાવતી નદીમાં વરસાદી પાણીના કારણે માછલાઓના મોત થયા હોય, આમલા ખાડીમાં પણ પ્રદૂષિત પાણી આવતું હોય, જેના કારણે જળચર જીવોના મોત થતા હોય, અને આ બાબતની જ્યારે સ્થાનિકો જીપીસીબીને જાણ કરે તો માત્ર પાણીના સેમ્પલ નમૂના લઈ તપાસ અર્થે મોકલ્યા હોવાનું રટણ કરતા હોય, પરંતુ પાણીના લીધેલા સેમ્પલમાં કઈ કંપનીનું સામે આવ્યું તે બાબતે આજ દિન સુધી સ્થાનિક રહીશો કે મીડિયા સમક્ષ જાહેર કરી શકતા નથી, જેથી ઉદ્યોગો પણ બેફામ બની પ્રદૂષિત પાણી જાહેરમાં છોડી રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે. ગઈકાલના જે અતિ વરસાદ બહુ ટૂંક સમયમાં પડ્યો અને જે મીડિયામાં ચાલી રહ્યું છે કે ઇફ્લુઅન્ટને લગતું પાણી અમરાવતીમાં ગયું, પણ એવું કશું છે નહીં. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને નોટિફાઈડ દ્વારા ફૂલ પ્રૂફ પ્લાન બનાવેલો છે. કોઈ પણ કન્ટામિનેટ વોટરને આપણે ફરીથી બહારથી સી પમ્પિંગમાં લઈને ફાઇનલ પમ્પિંગથી એનસીટીમાં મોકલવાની આપણી આખા વર્ષની પ્રથા હોય છે. અને જે ફોમિંગની વાત છે ને ફોટાની વાત છે, તો આ એસ્ટેટમાં ફ્લોરોસન્ટ કલર જેવા ઘણા કલર બનાવે છે, જે માત્ર પીપીએમમાં હોય તો પણ કલર બતાવતા હોય છે, પણ એનું જ્યારે પૃથ્થકરણ થાય તો સેમ્પલિંગમાં એવું કોઈ ડિટેક્ટ નહીં થાય એની ખાતરી છે. અને ભવિષ્યમાં પણ આવું કોઈ કન્ટામિનેટ પાણી નહીં જાય એની ખાતરી આપીએ છીએ. અને રિસાયકલ યોજના આપણી બરાબર છે. જીપીસીબી નોટિફાઈડ અને એસોસિએશન સતર્ક છે. તો આવા કોઈ સમાચારને બહુ સાંભળવા જેવા નથી. ચેરમેન સાહેબે જે નિવેદન આપ્યું છે એના પરથી કહેવા માંગુ છું, તો શું આ માછલીઓ જે જળજીવો છે એ શું કોઈ માર્કેટમાંથી લાવીને આ ખાડીમાં ઠલવી દેવામાં આવ્યા? અને વારંવાર આવી ઘટનાઓ બને છે. દર વર્ષની ચોમાસાની સિઝનમાં આવી ઘટનાઓ બનતી હોય છે. ઘણીવાર ઉનાળા ચોમાસામાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. તો જો તમે સાચી જ વાત કરી છે તો હવે પછીના સમયના અંદર આ અમરાવતી નદીના અંદર એક પણ જળજીવને નુકસાન નહીં થવું જોઈએ. અને હવે પછી એક ટીપું પણ પાણી કેમિકલ યુક્ત ભર્યું આ અમરાવતી નદીમાં આવવું નહીં જોઈએ. જો આવશે તો આવનાર સમયમાં આ જ કેમિકલ યુક્ત ભર્યું પાણી જે સી પમ્પિંગ સ્ટેશનથી જે અમરાવતી નદીમાં ક્યારેક ક્યારેક છોડવામાં આવતું હોય છે, તો હવે પછી જ્યારે પણ જાણ થશે ત્યારે આ જળજીવો જે મૃત્યુ થાય છે એ તમામ જળજીવોનું ત્યાં નદીમાંથી એકત્રિત કરી અને આ સી પમ્પિંગ સ્ટેશનનું કેમિકલ યુક્ત પાણી સીધું આ નોટિફાઈડ અને ઉદ્યોગ મંડળોમાં છોડીશું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, વાગરા, વિલાયત, ભરૂચ, દહેજ, પાલેજ સહિતની વિવિધ જીઆઈડીસીઓમાં હજારો ઉદ્યોગો કાર્યરત છે, અને આ ઉદ્યોગોમાંથી નીકળતું પ્રદૂષિત પાણી નિકાલ કરવા માટે ઉદ્યોગોના ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. તેનો રેકોર્ડ જીપીસીબી પાસે ખરો. અંકલેશ્વરના સી પમ્પિંગ સ્ટેશન ઘણા ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી લાવી પાણી ટ્રીટ કરીને છોડવામાં આવતું હોવાનું નિવેદન અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના અધિકારી વાલમજી દેસાઈએ તેમનું કહેવું છે કે વરસાદી પાણીના ઓવરફ્લો થયું છે, પરંતુ પ્રદૂષિત પાણી નથી. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ વિમલ જેઠવાએ પણ નિવેદન આપ્યું. તેમાં તેમનું કહેવું છે કે સી પમ્પિંગ સ્ટેશનમાંથી નીકળતું પાણી વરસાદી પાણી છે અને તેના સેમ્પલ લેવામાં આવે તો પણ કંઈ નીકળવાનું નથી તેમ કહી ઉદ્યોગોને છાવરવાનું કામ કોણ કરે છે તેવા સવાલો હાલ લોકોમાં ઊભા થઈ ગયા છે. આજે સવારે અમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે સી પમ્પિંગ પાસે આવેલ અમરાવતી ખાડીમાં પાણી કન્ટામિનેટ પાણી જાય છે. પણ ત્યાં અમે સ્થળ મુલાકાત કરતાં અમારી જોડે નોટિફાઈડ એરિયા, જીપીસીપી અને બીજી બી એન્વાયરમેન્ટની ટીમ હતી. એ જોતાં અમે પ્રારંભિક ધોરણે અમે એવું જોયું કે ત્યાં આગળ કોઈ એવું કન્ટામિનેટ પાણી ઓવરફ્લો થઈને જતું નથી. જે કંઈ બી પાણી જતું હતું એ વરસાદનું, ફ્લોર વોશનું અને સળંગ જે ગઈકાલે 3 થી 3.5 ઇંચ જે વરસાદ પડ્યો એ પાણી ઓવરફ્લો થઈને જતું હતું અને એ પણ પછી બંધ થઈ ગયું હતું. ભરૂચના ટેસર રોડ ઉપર ગધેડ બાઇકની અડફેટે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ભરૂચ જિલ્લાના ઘીકોડિયા નજીક ગત રોજ મોડી રાત્રિએ બનેલી એક કરુણ અકસ્માતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. 27 વર્ષીય ચિરાગ બાબુભાઈ પરમાર મોપેડ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ માર્ગ વચ્ચે ગધેડું આવી જતા તેણે તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ પ્રયાસ દરમિયાન મોપેડ પરનો કાબુ ગુમાવતા તે માર્ગ ઉપર જ પટકાયો. અકસ્માતની ગંભીરતામાં વધારો ત્યારે
થયો જ્યારે રસ્તાની બાજુમાં આવેલી તૂટેલી લોખંડની રેલિંગ સાથે તે જોરદાર અથડાયો. રેલિંગનો ભાગ તેના માથાના ભાગે ઘૂસી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલાં જ ચિરાગનું કરુણ મોત નીપજ્યું હતું. એક નિર્દોષ પ્રાણીને બચાવવાનો માનવતાભર્યો પ્રયાસ અંતે તેના પોતાના જીવ માટે જીવલેણ સાબિત થયો. યુવાનના અકાળ અવસાનથી પરિવાર શોકમાં ગળકાવ થયો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ આ દુર્ઘટનાએ લોકોને ભાવુક બનાવી દીધા છે. આ મામલે વિપક્ષના સભ્ય જિગ્નેશ બ્રહ્મભટ્ટે પણ કહ્યું હતું કે ગઈકાલે રાત્રે 1:30 થી 2 વાગ્યાની આસપાસ સ્ટેશન રોડ પર રખડતા ગધેડાઓના આતંકને કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સરસ્વતી ચાલમાં રહેતો ચિરાગ બાબુભાઈ પરમાર નામનો યુવક ગધેડા સાથે અથડાયા બાદ સીધો રોડથી અથડાયો હોય અને તીક્ષ્ણ રેલિંગના ભટકાતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અગાઉ પણ નગરપાલિકામાં રખડતા પશુઓ પકડવા માટે વારંવાર રજૂઆતો કરી છે. તંત્રએ માત્ર શ્વાનો માટે ટીમ બનાવી, પણ રસ્તા પર રખડતા ગધેડા કે ભૂંડ માટે કોઈ વ્યવસ્થા કરી નથી. ચીફ ઓફિસર અને પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ગત રોજ રાત્રે 1:30 થી 2 ના ગાળાની આસપાસ જેકે જ્વેલર્સ અને માલધારી ચા વાળા છે જે સ્ટેશન રોડ પર આવેલા છે, તે રોડ પર ગધેડાઓનો એટલો બધો આતંક છે કે જેની કોઈ વાત નહીં. અગાઉ પણ અમે વારંવાર રજૂઆત કરેલી કે ભાઈ જે છૂટા જાનવરો હોય એને તમે પકડો, પોતાની ગાડી વસાવો, પોતાની ટીમ બનાવો. પણ એમને ટીમ બનાવી, પણ કૂતરાઓનું ખસીકરણ માટે ટીમ બનાવી કે નહીં કોઈ આ ભૂંડ કે જાનવરો માટે ટીમ બનાવી. જે રસ્તામાં જે ફરતા જાનવરો છે એના માટે ખાસ ટીમ બનાવવી જોઈએ. ને ગત રોજ એટલા બધા ગધેડાઓ રોડ પર આવેલા, તેના કારણે અમારા ચિરાગ બાબુભાઈ પરમાર જે સરસ્વતી ચાલમાં રહે છે એ દીકરાનું ત્યાં જગ્યા પર જ મૃત્યુ થયું. મૃત્યુ થવાનું કારણ કે ગધેડા સાથે અથડાયો ને સીધી જ રેલિંગ હતી, રેલિંગ ધારદાર રેલિંગની અંદર એનું માથું અથડાયું ને જગ્યા પર એક્સપાયર થઈ ગયો. એટલે મારે નગરપાલિકાના તંત્રને, ચીફ ઓફિસર સાહેબને મારે એટલી જ વિનંતી કરવાની કે સાહેબ, આ રસ્તા પર જે રાત્રે ગધેડા ફરે છે, અગાઉ પણ આવી કામગીરી થતી હતી ને અગાઉ પણ રસ્તે ફરતા જાનવરો આપણે પકડીને પાંજરાપોળમાં અથવા જે તે જગ્યાએ આપણી જગ્યાએ રાખતા હતા, એવી જગ્યા રાખવાનું શરૂ કરો. હવે ચોમાસું આવી રહેલું છે એટલે જે જાનવરો રાખવા વાળા પણ એ લોકોને છૂટા મૂકી દેશે. ચરવાના લીધે લીલો ઘાસ ચારો મળે એટલે છૂટા મૂકી દેશે. ભાઈ છૂટા ના મુકાય, કોઈ નિર્દોષનો જીવ ના જાય, એને ધ્યાનમાં રાખી અને આ પહેલું કામ કરવામાં આવે કે જેથી કરીને કોઈ નિર્દોષનો જીવ ના જાય ને રસ્તામાં પડતા જાનવરો, રસ્તામાં જે પણ જાનવરો હોય એને પકડીને મૂકવામાં આવે. ગાય માતા માટે તો અમારા પાંજરાપોળ જિંદાબાદ છે જ. ગાય માતાને તમે લાવશો, તમે પાંજરાપોળ 24 કલાક ખુલ્લી છે, પાંજરાપોળમાં અમે રાખીશું. પણ ગાય માતા હવે રસ્તા પર ફરતા નથી. લોકો ગાય માતા માટે એટલી અવેરનેસ આવી ગઈ છે કે ગાય માતા બહુ રસ્તા પર ફરતા નથી. તો આ ગધેડા અને આ ભૂંડ ને જે કૂતરા છે એ રસ્તા પર ફરે છે, એની અવેરનેસ લાવી ને આનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે. અને જે દીકરાનું અકાળે મૃત્યુ થયું છે ને જે જાનવરને લીધે અથડાવાથી મૃત્યુ થયું છે એને યોગ્ય વળતર આપવામાં આવે, એવી મારી નમ્ર વિનંતી. ભરૂચના નંદેલાવ રોડ ઉપર 2 જૂથ વચ્ચે ધીંગાનુમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં અલગ અલગ 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાના ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. એકબીજા ઉપર ધારિયા ડાંગ અને લાકડીઓથી હુમલો કરાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો છે. સાંકડા માર્ગ પર સામસામે વાહન પસાર કરવાની નહીં જેવી બાબતે બાખડ્યા હોવાનું માનવામાં આવે છે. 7 થી 8 લોકોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાતા. મારામારીના વિડીયો વાયરલ થતાં જ પોલીસે સમગ્ર વાયરલ વિડીયો મુદ્દે તપાસ શરૂ કરી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડતા તેમના નિવેદન લઈ ફરિયાદ દાખલ કરવાની કવાયત પણ કરાઈ છે. મારું નામ હાસમ રાજુદ્દીન શેખ છે. મારી ગાડી પેપરની ભરીને ગોડાઉન હલદરથી અહીં આવતી નંદેવાડ બાજુ આ લોકો 10 થી 15 જણા હાથમાં ધારિયા, પછી લાકડા, પછી ફાટિયા બધું લઈને બેહેલા હતા. એ લોકો અમારી એમની જોડે કંઈ દુશ્મની નથી, અમે એમને ઓળખતા પણ નથી કોણ છે કોણ નહીં. ગાડી પહેલાં અંદરથી બહાર કાઢવા છોકરાને મારીને પછી હું હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરતેલો કે ભાઈ તમે, હું ધંધેદાર માણસ છું, મારા જોડે કંઈ ભેજામાર ના કરો, મારી ગાડી નીકળી જવા દો. તો એ લોકો પાછા 10 થી 15 થી 20 દિન થઈને પછી સપાટાથી મારવાનું ચાલુ કરી દીધું. કેટલા જણને વાગ્યું છે? અમારે 3 થી 4 જણને વાગ્યું છે. મારું નામ વિપુલભાઈ છે.
અમે તે ચોકડી પર ગાડીઓ લઈને ફેરા મારીએ છીએ. ત્યાં રસ્તો બનાવતો એટલે ભાઈ બીજી જગ્યાએથી કાઢતો હતો ગાડીઓ, એટલે પછી અમે કીધું ભાઈ અહીંથી ના કાઢ, આ ગાડી આપણા વાયર તોડશે. એની ઊંચી આઈસર ભરેલી હતી. એ ડાયરેક્ટ ગાળો બોલવા મળ્યો, ગાળો મોટી બોલવા મળ્યો. એટલે અમે એવું કીધું ગાળો નહીં બોલ ભાઈ, ગાળો નહીં બોલ. એટલે ગાળો ઉતરીને પછી પાઇપ લઈને મારી સામે આવ્યો. એટલે પછી મને 2 પાઇપો ઠોકી, પછી મેં માર્યો. એટલે એના સંબંધ ગાડીઓ સાઈડ પર મૂકીને એને સંબંધીનો પાઇપો લઈને બોલાવીને અમે 3-4 જણા ટેમ્પાવાળા હતા, અમને મારામારીમાં વધારે આવી ગઈ. કુવાડી મારી, ટોમી મારી. મને કુવાડી મારામાં આવી છે, મને વધારે, મને 2 ભાન કરી નાખ્યો છે. કેટલા લોકો હતા એ લોકો? શું શું હથિયારો લઈને આવેલા? એ બધા ટોમી હતી, પાઇપો હતી, એંગલો હતી ને કુવાડી હતી. એ બધું લઈને 20-22 જણા ઉપર હતા માણસો, અને બીજા માણસો આવ્યા હતા. એટલે પછી અમને 2 ભાન થઈ ગયું હતું. તમારી અંદર કેટલા લોકોની ઈજાઓ થઈ છે ને ક્યાં 3 જણાની ઈજાઓ થઈ છે. ભરૂચમાં જેપી કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના વરિષ્ઠ પ્રચારક, રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના માર્ગદર્શક ડોક્ટર ઇદ્રેસ કુમાર મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પદ્મશ્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર ઇદ્રેસ કુમારના હસ્તે તેમનું શાલ ઓઢાડી સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન 400થી વધુ મુસ્લિમ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓનું જેમણે PhD, MBBS તેમજ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ સાથે સફળતા મેળવી હોય તેમને ટ્રોફી અને સન્માનપત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા. इस देश में जितने भी मजहब के रहने वाले लोग हैं, जितनी भी जातियों और पार्टियों के लोग हैं, वो कोई अलग अलग कौम नहीं है, वतन नहीं है, सब एक कौम है, एक वतन है, हिंदुस्तान. इसलिए सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, ये भाव सब में प्रकट हो, ताकतवर हो. इसलिए अलग अलग जुबान में भी उन्होंने वतन की मोहब्बत के नारे लगाए. ये भाव आए कि हम सब एक थे, एक हैं, एक रहेंगे. हम ना विदेशी हैं, ना पराये हैं, ना बाहरी हैं. हम सब हिंदुस्तान के हिंदुस्तानी हैं. ये एहसास सारे देश में फैलता चला जाए, ये एहसास सारे देश के अंदर ताकतवर हो, इसके लिए ये प्रोग्राम था. इसी के साथ साथ इसलिए भी था ये प्रोग्राम कि देश के अंदर सबके मनों में ये भाव आए, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा. इसी के साथ साथ ये बात भी आए कि आवाज दो, हम एक थे, एक हैं, एक रहेंगे. ભરૂચમાં ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડનાર ગેસ ચોરી કરતા ઝડપાયો છે. ભરૂચ શહેરના કાલુપીર, ટકિયા, ધાનવાડી વિસ્તારમાં રહેણાંક વિસ્તારો વચ્ચે ગેરકાયદેસર રીતે ઘરેલું LPG ગેસ સિલિન્ડરનું રિફિલિંગ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ SOG પોલીસે કર્યો છે. આ જોખમી પ્રવૃત્તિને કારણે આસપાસના લોકોના જીવ પણ જોખમમાં મુકાય તેવી સ્થિતિ હતી, જેના કારણે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી 3,63,846નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ SOG પોલીસ મથકના PI AV પાણમિયાની ટીમે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કાલુપીર, ટકિયા, ધાનવાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બોલેરો પિકઅપ ગાડીમાં ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરોમાં ગેરકાયદેસર રીતે ગેસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી 18 ભરેલા અને 3 ખાલી ઇન્ડિયન ગેસના સિલિન્ડર, ગેસ રિફિલિંગ કરવાના સાધનો, વજન કાંટો તેમજ બોલેરો પિકઅપ મળી અંદાજે 3,63,000નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ડ્રાઈવર સુનિલ કુમાર ધનરામ કુમાર બિશ્નોઈ રહે ચાવજ, ભરૂચ, મૂળ રાજસ્થાનની ધરપકડ કરી શહેર B ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાના નેતૃત્વમાં શહેર એ ડિવિઝન પોલીસની ટીમ સર્વેલન્સ ટીમમાં તપાસમાં હતી. દાંડિયા બજાર મચ્છી માર્કેટ વિસ્તારમાં મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે બ્લુ ટી શર્ટ પહેરેલા એક શખ્સને 18 કિલોગ્રામ શંકાસ્પદ કોપર વાયરના ભંગાર સાથે ઝડપી પાડ્યો હતો. રૂપિયા 18,000ની કિંમતના કોપર વાયર અંગે સંતોષકારક પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા પોલીસે ભંગાર કબજે કરી ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ તેની સામે એટલે કે રાકેશ દિલીપ સંઘવી સામે ફરિયાદ દાખલ કરી છે. તો બીજી કાર્યવાહી સર્વેલન્સ ટીમ પર જ તપાસમાં હતા તે દરમિયાન જ આરોપી નાસ્તો ફરતો હોય અને મિલન ઉર્ફે જીત દાસ હોવાનું સામે આવતા તેની અટકાયત કરી છે. આ ઉપરાંત ત્રીજી કાર્યવાહીમાં પણ 138ના કેસમાં કોર્ટ દ્વારા 2 વર્ષની સાદી કેદની સજા ફટકાર્યા બાદ છેલ્લા 9 મહિનાથી ફરાર રહેલા અક્ષય પ્રવીણ પરમારની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. ભરૂચ જિલ્લામાં ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. ભારતીય જનસંઘના સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જી 125મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશાળ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ સંમેલનમાં વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી અને CAA લાગુ કરીને ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીએ સાચી શ્રદ્ધાંજલિ આપી હોવાનું કહ્યું છે. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા હતા. સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય DK સ્વામી, મહામંત્રી સહિતના આગેવાનો જોડાયા હતા. રાષ્ટ્રવાદી વિચારધારાને વરનારા એવા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી કે જેઓએ ભારતીય જનસંઘની સ્થાપના 1951માં કરી, તે વખતની જે સરકાર હતી અને જમ્મુમાં પરમિટ પ્રથા હતી, ત્યાં કોઈ પણ પ્રવેશ કરવો તો પરમિટ હોય તો જ પ્રવેશ થાય. એ પરમિટ પ્રથાનો વિરોધ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કર્યો હતો અને 11 મે 1953ના રોજ તેઓએ જમ્મુ તરફ પ્રયાણ કર્યું, પરમિટ પ્રથાનો વિરોધ કર્યો. તે વખતની શેખ અબ્દુલ્લા સરકારે એમની ધરપકડ કરી અને લગભગ 45 દિવસ જેવો સમય કારાવાસમાં એમને વિતાવવો પડ્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવા શ્યામાપ્રસાદ મુખર્જી જ્યારે 125મી એમની જયંતિ ઉજવાઈ રહી છે, ત્યારે આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી પણ આજના દિવસે 125મી એમની જન્મ જયંતિના ઉપલક્ષમાં આજે જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ સાથે આજે 125મી જન્મ જયંતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ભરૂચમાં ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. પણ જો ચૈતરભાઈ વસાવા સાહેબને 15 દિવસમાં જો જામીન ના મળે તો ભારત બંધનો બી એલાન આપીશું અમે. ભરૂચ ખાતે ભારત આદિવાસી પાર્ટીના આગેવાનો દ્વારા ભારતના રાષ્ટ્રપતિને સંબોધીને એક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે રજૂઆત કરવાની સાથે અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં અમલમાં રહેલા વન કાયદાઓની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે. આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે અનુસૂચિત વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના જમીન અને જંગલ પરના પરંપરાગત અધિકારોનું બંધારણીય જોગવાઈઓ મુજબ રક્ષણ સુનિશ્ચિત થવું જોઈએ તેમજ વન અધિકાર અધિનિયમ 2006 સહિત સંબંધિત વન કાયદાઓની સમીક્ષા કરી 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં આદિવાસી સમાજને ન્યાય મળે તે માટે જરૂરી નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવશે. આ ઉપરાંત દેશના તમામ રાજ્યપાલોની બેઠક બોલાવી આદિવાસી હિતોના મુદ્દે ચર્ચા કરવામાં આવે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારીઓના રક્ષણ માટે અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે. જય આદિવાસી, જય સંવિધાન. હું ધર્મેશભાઈ વસાવા, રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ ભરૂચ જિલ્લા પ્રમુખ. આજ રોજ જે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે એટલા માટે કે ડેડિયાપાડાના ચૈતરભાઈ વસાવા 147 મત વિસ્તારના ધારાસભ્યને વારંવાર સંડવામાં આવે છે. 17 થી 20 કેસોની અંદર એમને સંડી દેવામાં આવ્યા છે. એટલા માટે કે કોઈ પણ પ્રશ્ન હોય આદિવાસી ભાઈઓનો, કાં તો OBC, કાં તો SC નો, કાં તો માઇનોરિટીનો, એ ત્યાં એ ધારાસભ્ય પહોંચી જાય છે. એટલા માટે જે સત્તા પર બેઠેલા જે લોકો છે એ અમને ગમતું નથી. એટલા માટે નથી ગમતું કે આપણું જે કંઈ
ખોદી ખાધું છે કાં તો કે વેચી ખાધું છે એ ગમતું નથી, એ અટકાવે છે ચૈતરભાઈ. એટલા માટે એમને જામીન મોડા દેતા નથી ને રાજપીપળાની સેશન કોર્ટે એમને જે 7 વર્ષની સજા કરવામાં આવી છે એ પાયાવિહોણી છે. કેમ કે એ ટૂંક સમયની અંદર જ એમને તરત ને તરત જજમેન્ટ આપી દીધો, એટલે ઉપરથી પ્રેશર આપ્યો છે જે તે મેજિસ્ટ્રેટ સાહેબને બી. એટલા માટે આ કરવામાં આવ્યું છે. પણ જો ચૈતરભાઈ વસાવા સાહેબને 15 દિવસમાં જો આ જામીન ના મળે તો ભારત બંધનો બી એલાન આપીશું અમે. અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ 4 માં સંજયનગરની દીવાલ ધસી પડી હતી. બીએસએનએલ ઓફિસની જર્જરિત દિવાલનો એક મોટો ભાગ આજે વહેલી સવારે પણ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને બીએસએનએલ બંને તંત્રને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, છતાંય કોઈએ સાંભળ્યું નહીં અને આખરે આ દુર્ઘટના ઘટી. પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે આટલી મોટી ઘટના બન્યા પછી પણ તંત્ર હજુ જાગ્યું નથી. દિવાલનો એક ભાગ તો પડી ગયો છે, પણ બાકીની આખી દિવાલ અત્યંત જર્જરિત હોવાના કારણે નમી ગઈ છે. જો અહીંયા દિવાલ ધસી પડે અને કોઈની અવર જવર રહે તો લોકોના જીવનું જોખમ ઊભું થાય તેવા આક્ષેપો પણ થયા છે. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 4માં સંજયનગરમાં બીએસએનએલની દિવાલ આવેલી છે, જેમાં 12/12/2022માં જે બીએસએનએલ ઓફિસર છે એમને લેખિત રજૂઆત કરવામાં આવી હતી નગરપાલિકા દ્વારા, ને 14 તારીખે અમે લેખિતમાં જાણ કરી હતી કે બીએસએનએલની દિવાલ લટકી પડી છે, એને ઉતારવા વિનંતી કરો. પણ એ રજૂઆત કોઈ સાંભળી નહીં ને એ જર્જરિત રીતે લટકી પડી હતી. એને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લીધી ને સવારે 4-4:30 વાગે આ દિવાલ પડી ગઈ છે. તંત્ર જાગતું કેમ નથી? તંત્ર કોઈને એ જોવે છે, રાહ જોવે છે કે કોઈ અકસ્માત થાય, દુર્ઘટના ઘટે પછી કામ કરે. તંત્ર એક્શન કેમ નથી લેતું? કદાચ દિવાલ દિવસે પડી હોય તો શું ઘટના બની? અગર દિવાલ દિવસે પડી હોત તો કોઈ જાનહાનિ થતે, છોકરાઓ મળતે, બીજું તો નુકસાન થતે, જાનવરો મળી જતે, બીજું તો શું નુકસાન થતે. તો તંત્રને એ જ કહેવું છે કે આનો વહેલી તકે નિકાલ લાવે. શિષ્યવૃત્તિ ન જમા થવા બાબતે વિદ્યાર્થીઓની આદિજાતિ વિકાસ કમિશનરને રજૂઆત કરાઈ હતી. આદિજાતિ સમાજના વિદ્યાર્થીઓએ અગ્રણીઓ સાથે જઈ ભરૂચના આદિજાતિ વિકાસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે. વર્ષ 2025-26 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભર્યા હોવા છતાં વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી નથી. કોલેજ અને ડિસ્ટ્રિક્ટ કક્ષાએ પણ અરજીઓ મંજૂર થયા બાદ પણ સ્ટેટસ પેન્ડિંગ કે અંડર પ્રોસેસ બતાવી રહ્યું છે. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓએ લોન કે ઉછીના પૈસા લઈને કોલેજ ફી ભરી છે, જેના કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓએ વહેલી તકે સ્કોલરશીપ ચૂકવવા અને કોઈ પણ ટેકનિકલ ખામી હોય તો તેને દૂર કરવા માટેની માંગ કરી છે. મારું નામ કલ્પેશ વસાવા છે. હું થવા બીએડ કોલેજમાં અભ્યાસ કરું છું અને આજે અમે સ્કોલરશીપના બાબતે અહીંયા રજૂઆત કરવા આવેલા આદિજાતિ ભવનમાં ભરૂચ ખાતે. અમે સાહેબ જોડે વાત કરી છે. એમણે સાહેબે આદિજાતિ મદદની કમિશનર શ્રી છે એમણે અમારી જોડે વાત કરી અને એમણે કીધું કે અમે વહેલી તકે તમારી સ્કોલરશીપનું સમાધાન લાવી આપશું. જોકે અમારું એક સત્ર આખું પૂરું થઈ ગયું છે, 1 વર્ષ, છતાં પણ અમારી સ્કોલરશીપ આવી નથી. એના માટે અમે અહીંયા સામૂહિક રજૂઆત કરવા આવેલા. એટલા 50 થી 60 વિદ્યાર્થીઓ આવેલા છે. નમસ્કાર, આજ રોજ હું ધનરાજ વસાવા અહીં મારી સાથે થવા કોલેજના બીએડના સ્ટુડન્ટ્સો અહીંયા આવ્યા છે આદિજાતિ વિકાસ કમિશનરની કચેરી ખાતે. આજે એમનો મૂળ પ્રશ્ન એ છે કે છેલ્લા 1 વર્ષથી એમણે જે શિષ્યવૃત્તિ માટે એપ્લાય કરેલું હતું તેમ છતાં હજુ ગ્રાન્ટના અભાવે એમને એમની શિષ્યવૃત્તિ મળી નથી. આજે આટલા સમયથી 1 વર્ષનો લાંબો ગાળો થઈ ગયો તેમ છતાં એમને શિષ્યવૃત્તિ મળી નથી. તો મારે એ પૂછવું છે કે જ્યારે તમે આદિવાસી વિસ્તારમાં આવો છો, આદિવાસી વિસ્તારમાં આવીને જ્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ હેઠળ 80 કરોડ જેટલી રકમ ખર્ચાઈ જતી હોય ત્યારે આ વિદ્યાર્થીઓ જેમને ભણતર આજે બગડી રહ્યું છે તેમને કેમ શિષ્યવૃત્તિ આજે આદિવાસી વિકાસ આદિજાતિ સમાજમાંથી આવતા વિદ્યાર્થીઓને મળતી નથી? ભરૂચમાં ભારે બફારા બાદ બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. સમગ્ર ભરૂચ શહેર અને જિલ્લામાં 2 દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ કર્યું છે. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી હતી. વરસાદના પગલે શહેરના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકી પણ પડી રહી છે. જોકે ચોમાસાની આ નવી ઇનિંગ ખેતી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સમયસર અને સારો વરસાદ થતાં વાવણી સહિતની કૃષિ કાર્યોને ગતિ મળી રહી છે. ખેડૂતોનું માનવું છે કે આગામી દિવસોમાં પણ વરસાદનું આવું જોર યથાવત રહેશે તો આ વર્ષે પાકનું સારું ઉત્પાદન થવાની આશાઓ વ્યક્ત કરાય છે.
ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં વરસાદમાં ઉદ્યોગો બેફામ બન્યા. અમરાવતી નદીમાં જળચર જીવોના મોતથી સ્થાનિકોમાં રોષ. જીપીસીબીના સેમ્પલ લેવાનું નાટક યથાવત. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર પડેલા 10 ફૂટ પહોળા ગાબડાની કામગીરી શરૂ કરાઈ. 5 દિવસ અગાઉ મોટો ભૂવો પડ્યા બાદ આખરે વરસાદે વિરામ લેતા કામગીરી શરૂ કરાઈ. ભરૂચના નંદેલાવ રોડ ઉપર બે જૂથ વચ્ચે ધીંગાણુમાં ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ કવાયત શરૂ કરી. ભરૂચના સ્ટેશન રોડ પર રખડતા પશુની અડફેટે બાઇક ચાલકનું મોત. ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપ. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't even know